નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। તાજેતરમાં જેવા સમાચારો સામે આવ્યા હતા કે ફ્રાન્સે લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામના સીઈઓ પાવેલ દુરોવની ધરપકડ કરી હતી। તેમના પર ગેરકાયદેસર વ્યવહારો, બાળ જાતીય શોષણની છબીઓનું વિતરણ, ડ્રગ્સની હેરાફેરી, છેતરપિંડી, અધિકારીઓને માહિતી આપવાનો ઇનકાર, મની લોન્ડરિંગ અને ગુનેગારોને ક્રિપ્ટોગ્રાફિક સેવાઓ પ્રદાન કરવાની શંકાને મંજૂરી આપતા ઓનલાઈન પ્લેટફોર્મ ચલાવવામાં શામિલગીરી સહિતના આરોપો લાગ્યા હતા। તો બીજી તરફ છેલ્લા કેટલાય દિવસોથી આ મેસેજિંગ એપ વિશે એવી ચર્ચા ચાલી રહી હતી કે ભારતમાં પણ ટૂંક સમયમાં આ એપ પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે। પ્રતિબંધ પાછળનું કારણ એવું કહેવામાં આવી રહ્યું છે કે ટેલિગ્રામ પર ઘણી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે આ એપ પર એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે પેપર લીકથી લઈને ચાઇલ્ડ પોર્નોગ્રાફી અને શેર બજારમાં શેરના ભાવની હેરાફેરીનો સમાવેશ થાય છે। એટલું જ નહીં, સાયબર નિષ્ણાંતો અને કાયદા અમલીકરણ અધિકારીઓએ ટેલિગ્રામની તુલના એક ડાર્ક વેબ સાથે કરી છે, કારણ કે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સરળ બનાવવામાં તેમની મહત્વની ભૂમિકા છે। આવી સ્થિતિમાં આ એપ એ વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં કથિત સંડોવણીના કારણે સરકારની નજરમાં મુશ્કેલીમાં છે। ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર, જે ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે, અને આઈટી મંત્રાલયે ટેલિગ્રામના વ્યક્તિના સંચાર પર નજર રાખે છે। તમે જણાવી દઈએ કે અહેવાલ એવા સામે આવી રહ્યા છે કે ભારતમાં ટેલિગ્રામ એપના 50 લાખથી પણ વધુ નોંધાયેલા યુઝર છે। આના અગાઉ શંકાસ્પદ એકાઉન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ હવે આ એપ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। ટેલિગ્રામનો ઉપયોગ ભારતમાં ઘણા બધા કૌભાંડો અને છેતરપિંડીઓની સુવિધા માટે પણ કરવામાં આવ્યો છે। તાજેતરમાં ટેલિગ્રામ યુજીસી નીટ વિવાદમાં આવ્યું હતું, જેના કારણે વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો અને સુપ્રીમ કોર્ટને દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી। મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષાનું પ્રશ્નપત્ર આમાં લીક થઈ ગયું હતું। જોકે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી છે કે પેરિસના એક ફરિયાદીએ 26મી ઓગસ્ટના રોજ જાહેરાત કરી હતી કે દુરોવની તપાસમાં ગેરકાયદેસર વ્યવહારો, બાળ પોર્નોગ્રાફી, છેતરપિંડી અને અધિકારીઓને માહિતી પૂરી પાડવામાં નિષ્ફળતાના આવા અનેક આરોપ લગાવવામાં આવ્યા છે, જેના જવાબમાં ટેલિગ્રામે તેના વલણને પુનરાવર્તિત કર્યું હતું। તેમનું કહેવું છે કે આ કેવું વાહિયાત છે કે પ્લેટફોર્મ અથવા તો તેના માલિકને તે પ્લેટફોર્મનો દુરુપયોગ માટે જવાબદાર ગણવામાં આવે। તો બીજી તરફ એલન મસ્કે પણ પાવેલ દુરોવની ધરપકડની ટીકા કરી હતી। તેમને તેના અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર હુમલો ગણાવ્યો હતો અને દુરોવને મુક્ત કરવાની માંગ કરી હતી। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।